અમરેલી જિલ્લાના બગસરામાં કલાકાર ખજૂરભાઈનું આગમન। બગસરા તન્વી એગ્રો સેન્ટરના ભવ્ય ઉદ્ઘાટનમાં તેઓ આવ્યા હતા। આ કાર્યક્રમમાં બગસરાના અગ્રણીઓ તેમજ સમાજ સેવકો તેમજ સરપંચો તેમજ ખેડૂતો તેમજ ગામના ભાઈઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા। ખજૂરભાઈની ચાહના લોકોની તેઓ સેવા કરી રહ્યા છે એટલા માટે છે અને લોકો એટલે એમના સેવા કાર્યોને બિરદાવે છે। આ અંગે ખાસ વાતચીત ખજૂરભાઈ સાથે પત્રકારોએ કરી હતી। અહેવાલ કિરીટ જીવાણા। આજે બગસરા ખાતે આવ્યો છું તન્વી એગ્રો માર્ટના ગ્રેન્ડ ઓપનિંગમાં અને આજે જે બગસરાની જનતાને જોઈને હું પોતે સ્તબ્ધ થઈ ગયો કે શું પ્રેમ છે બગસરાના લોકોનો જે પ્રેમ છે। અત્યારે પગ મૂકવાની જગ્યા નથી અને બગસરામાં આટલા બધા માણસો રહી એ મને આજે ખબર પડી અને જે પ્રેમ જે બગસરાની જનતાએ વરસાવ્યો છે એક જ વાત બગસરાને કહીશ કે આઈ લવ યુ બગસરા। ખજૂરભાઈ એક વાત તમને કહી દઉં કે બધા તમારી રીતે ન હોય, તમે જે કામગીરી કરો છો એની હિસાબે પબ્લિક તમને જાય। બધાનો પ્રેમ છે, બધાનો આશીર્વાદ છે મારા તો બધા હોય જ છે, એટલું બધું પબ્લિક એમ સીધું ન થાય પણ તમારી કઈ કામગીરી હશે ને એટલા માટે બસ બધાનો પ્રેમ છે, બગસરાની જનતાનો પ્રેમ છે અને બધા લોકો કોઈ મને પોતાનો દીકરો, કોઈ મને પોતાની માતા બેન જેટલા પણ લોકો છે બધા મને પોતાનો સમજીને રાખે છે એટલે જ અત્યારે આટલું પબ્લિક આવ્યું છે। અને આ તો ખાસ બગસરામાં તન્વી એગ્રો માર્ટમાં આવ્યો છું તો જેટલા પણ બગસરાના ખેડૂત ભાઈઓ છે, આજુબાજુના ગામડાના જેટલા ખેડૂત ભાઈઓ અને બહેનો છે, કોઈ પણ જાતની તમારે દવા લક્ષી તમારા ખેતરમાં કોઈ પણ રાસાયણિક દવાઓની જરૂર હોય તો તન્વી એગ્રો માર્ટનું જરૂર નામ ચોક્કસપણે લેજો। સારા માણસો છે અને સારું કામ સમાજ માટે કરે છે એટલે બસ આવી જ રીતના જેવો પ્રેમ મને આપો છો એવો જ પ્રેમ તન્વી એગ્રો માર્ટને બગસરામાં આપતા રહેજો। જય માતાજી, જય